તો ગાડાના વિવિધ ભાગોની તમને માહિતી આપું છું. તો મિત્રો, અત્યારની પેઢીના બાળકોને કદાચ ખબર નહીં હોય તો આપણે આને સમોલ કહેવામાં આવે છે, કે જે સમોલની અંદર આ બળદ જોતરવા માટેનું આને જોતર કહેવામાં આવે છે. તો આ જોતર છે કે જે જોતર બળદને કોટે બાંધી અને ગાડાની અંદર ગાડું ઉપાડી અને બળદ ચાલી શકે. તો આને જોતર કહેવામાં આવે છે. એવી જ રીતે આ એક ધોસરું છે, આને ઊંટડો કહેવામાં આવે છે. અમારે અહીંયા ઉત્તર ભારતમાં, ઉત્તર ગુજરાતની અંદર ઊંટડા તરીકે ઓળખાય છે, જે ગાડાનો આગળનો ભાગ ઊંટડો. એવું જ તમને એક બીજું બતાવી દઉં કે આને આડું કહેવામાં આવે છે, કે આવા આડા 6 હોય છે, કે જેથી કરીને ગાડાની અંદર કોઈ જો ભોર ભરવાનો હોય તો એ સરખી રીતે ભરી શકાય. આ 6 હોલ તમે જોઈ શકો છો કે આ રીતના 6 આડા બનાવેલા હોય, એ આ રીતે મૂકવામાં આવે અને આની અંદર પૂળાને બોર ભરી અને સારી રીતે ઊંચી હાઈટ લઈ શકાય છે. તો આવા જ તો ખેડૂત મિત્રો, તમને બીજી એક માહિતી આપું કે ગાડાની અંદર એક પેટી આવેલી હોય છે, અને એ પેટીને શું કહેવામાં આવે છે એ આજની પેઢીને કદાચ ખબર ના હોય કે જે ગાડાની અંદર અહીંયા પેટી હોય છે. તો આ પેટીને શું કહેવામાં આવે છે એ તમે કોઈ જાણતા હોય તો અમારા આ અંદર તમે જોઈ શકો છો કે આ પેટી હોય. તો આ પેટીને શું કહેવામાં આવે છે એ તમે અમારે કોમેન્ટ કરી અને જણાવજો.